अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्णा
ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ હરિયો શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા પરબ્રહ્મ પરમેશ્વર નંદનંદન યશોદાનંદન ભગવાન દ્વારકાધીશની કૃપા દ્વારા રાજકોટ મુકામે અને સકપરિયા પરિવાર દ્વારા મુખ્ય મનોરથી પરિવાર સકપરિયા પરિવાર દ્વારા સુંદર મજાનું આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં ભગવતી ખોડલ અને બ્રહ્માણીની કૃપા, પિતૃઓ વડીલોના આશીર્વાદ, સુરાપુરા દેવના કૃપાથી સપ્ત દિવસીય આ મહોત્સવ આ પરિવારને પ્રાપ્ત થયો છે. તો આ સપ્તાહ યજ્ઞની અંદર તન મન ધન દ્વારા સુંદર મજાની આ પરિવાર દ્વારા અહીંયા સેવાઓ થઈ રહી છે. તો આ કાર્યની અંદર પધારેલા, સપ્તાહ યજ્ઞની અંદર પધારેલા આપ બધા આમંત્રિત નિમંત્રિત બધા મહાનુભાવો, મહેમાનો, ભાઈઓ તથા બહેનો, આ બધાનું અહીંયાથી સકપરિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કથા ગંગાની અંદર પ્રથમ દિવસથી આપણી યાત્રાનો પ્રારંભ થઈ અને આજે અંતિમ દિવસ એટલે કે છેલ્લું સત્ર આપણું આ સપ્તાહનો 7મો દિવસ અને આજે સાંજે આપણી કથાની જ્યારે પૂર્ણાહુતિ વિરામ થવા જઈ રહી હોય ત્યારે છેલ્લા દિવસનો આ મહોત્સવ આપને સૌને આજે પ્રાપ્ત થયો છે. કાલના સત્રની અંદર પણ ભગવાનની દિવ્ય કથાઓને આપણે ચરિત્રોને જોયા અને ખૂબ આનંદ પણ કર્યો. ભગવાનના વિવાહ કરાવ્યા, ઠાકોરજીની જાન આવી અને એ જાનની અંદર પણ આપણે ખૂબ આનંદ ઉલ્લાસ કર્યો. તો એ જ ઘડીઓને આગળ નિહાળવા માટે, એ જ કથાઓને આગળ સાંભળવા માટે આવો આપણે આજે 7મા દિવસના પ્રારંભ તરફ જઈએ. આપણા કથાના વક્તા મહોદય પરમ શ્રદ્ધેય શ્રી પૂજ્ય જોગી દાદા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાલીઓથી દાદાને વધાવીએ. ખૂબ જ નાની ઉંમરની અંદર દાદાઓની આવી દિવ્ય ચરિત્રની કથાઓ હંમેશા માટે આપણી વહેતી રહે છે. એના માટેથી અમારી યુટ્યુબ ચેનલ એટલે કે જોગી દાદા ઓફિશિયલ, આ યુટ્યુબ ચેનલની અંદર આપણી આ કથા પણ ચાલુ છે અને આવનારી આગામી બધી કથાઓ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતી રહે છે. આ કથાનું લાઈવ પ્રસારણ અત્યારે આકાર ફિલ્મ્સ અને જોગી દાદા ઓફિશિયલ આ બંને ચેનલોમાં થઈ રહ્યું છે. આવનારી કથાઓ માટે પણ હું આપ બધાને અહીંયાથી અનુરોધ કરું છું, જોગી દાદા ઓફિશિયલ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવનારી બધી જ કથાઓની લિંક અને બધી જ કથાઓની માહિતીઓ આપને મળતી રહે. ત્યારબાદ આના પછીની આવનારી કથા એટલે કે
18/12 મહેસાણા મુકામે પૂજ્ય જોગીદાદાની રબારી સમાજની અંદર સુંદર મજાનું એ કથાનું આયોજન છે. ખૂબ ભવ્ય આયોજનની અંદર 18/12 એ કથા શ્રીમદ ભાગવત શરૂ થઈ રહી છે. તો એ બદલ અહીંયાથી આપ સૌને એ કથાનું આમંત્રણ પણ છે અને એ કથા આપ સૌ યુટ્યુબના માધ્યમથી અને લક્ષ અથવા તો કર્તવ્ય બંને ચેનલોમાં પણ એનું લાઈવ પ્રસારણ થવાનું હોય તો ટીવીના માધ્યમથી પણ એ કથાને આપ નિહાળી શકશો. તો વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચે એ જ ભાવ સાથે ફરી એક વખત પૂજ્ય દાદાને આપણે વિનંતી કરીએ કે આજે સપ્તમમ દિવસ, આ 7મા દિવસના કથાના પ્રારંભની અંદર આપણે સૌ દાદાને વિનંતી કરીએ એક સુંદર મજાના આજના કથાના ચરિત્રોની અંદર, દિવ્ય કથાઓની અંદર આપણે સૌને કથારૂપી સ્નાન કરાવે એ જ ભાવ સાથે જોરદાર તાલીઓથી દાદાને વધાવીએ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।